નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પેટ્રોલ ડીઝલનો રોજેરોજનો ભાવ નક્કી થાય તેવી વ્યવસ્થાનો કાલથી અનુભવ કરશે ભારત। ગ્રાહક સુધી વેચાણ કિંમતની વધઘટ પહોંચાડવા માટે અખબાર તથા એસએમએસનો આશરો લેશે તેલ કંપની। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કહે છે, ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બનેલા ગુજરાત પાસે પ્રગતિનો રામબાણ ઇલાજ છે। માંડવી બારડોલીમાં યોજાયેલા સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં ઉમટેલી મેદનીને ભાજપની લોકચાહનાનો પરચો ગણાવી। ખેડૂતોને પાક ધિરાણ ઉપર માતબર વ્યાજ માફીનો નિર્ણય ખેતીવાડીનું ગણિત બદલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે કેન્દ્રીય મંત્રી જાવડેકર। આઝાદી પછી સૌથી લોકપ્રિય સરકાર પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાનો પણ રજૂ કર્યો દાવો। વ્યારા માટે કેન્દ્રીય વિદ્યાલય માંગે છે સાંસદ વસાવા। અમેરિકાના વાણિજ્ય રાજદૂત શ્રીયુત થોમસ વાજદાએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સાથે યોજી મહત્વની મુલાકાત। વાઇબ્રન્ટ સમિટમાં થયેલા કરાર પ્રમાણે અમેરિકન કંપનીઓના કારખાના ગુજરાતમાં વહેલી તકે ધમધમતા થાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ રજૂ કરી। દિલ્હીની એમ્સમાં ડોક્ટર બનવાની પ્રવેશ પરીક્ષામાં ટોપર બની સુરતની દીકરી નિશિતા પુરોહિત। એમબીબીએસમાં પ્રવેશ પરીક્ષા આપનાર 2,84,000 વિદ્યાર્થી વચ્ચે પહેલો નંબર હાંસલ કરનાર નિશિતાની સિદ્ધિથી હરખાય છે ગુજરાત। અમદાવાદની ભાગોળેથી પકડાયો બંધ થયેલા ચલણનો મોટો જથ્થો। 91,28,000ની જૂની ચલણી નોટ બદલવા નીકળેલી ટોળકીને જબ્બે કરે છે અમદાવાદ પોલીસ। કોના પૈસા લઈ નીકળ્યા હતા તેની ચાલે છે પૂછપરછ। બગસરા પંથકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બાંધવાનું શરૂ થતાં ઘરનું ઘર લેવાનું સપનું સાકાર કરશે અનેક લાભાર્થી। મોભાદાર મકાન મામૂલી કિંમતે આપનાર મોદી સરકારનું ઋણ સ્વીકાર કરે છે સૌ કોઈ। પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન થતાં સ્પર્ધક ટીમને લાગણીભરી વિદાય આપે છે ગુજરાત। બોયઝ ટીમમાં ગોવા તો ગર્લ્સમાં મહારાષ્ટ્ર બન્યું ચેમ્પિયન। ગુજરાતની દીકરીઓ રહી ત્રીજા ક્રમે। સમાચાર વિગતવાર જોઈએ। પેટ્રોલ ડીઝલની છૂટક વેચાણ કિંમત રોજેરોજ નિર્ધારિત થાય તેવી વ્યવસ્થાનો કાલથી પ્રારંભ થવાનો છે। દરરોજ સવારે 6 વાગે ભાવ જાહેર કરાશે। ખનીજ તેલની વૈશ્વિક ભાવ સપાટી અને ડોલરના વિનિમય મૂલ્યમાં નોંધાતી વધઘટનું દૈનિક પ્રતિબિંબ હવે પેટ્રોલ ડીઝલની વેચાણ કિંમતમાં વ્યક્ત થવાનું છે। ગ્રાહકોએ આજનો ભાવ જાણવા માટે અખબાર અને એસએમએસનો ઉપયોગ કરવાનો રહેશે। દરમિયાન તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં ₹1.12 અને ડીઝલમાં ₹1.24નો ઘટાડો મધરાતથી અમલી બને તેમ જાહેર કરાયો છે। ઢોર બજારમાંથી કતલ માટે પશુની ખરીદી અને વેચાણ ઉપર સરકારે ફરમાવેલા પ્રતિબંધ સામે મનાઈ હુકમ આપવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે। પરંતુ આ મામલે સરકારને 2 સપ્તાહમાં જવાબ આપવાનો હુકમ વેકેશન બેન્ચ દ્વારા કરાયો છે। સોલિસિટર જનરલે અદાલતમાં જણાવ્યું હતું કે દેશવ્યાપી પશુ વ્યાપાર ઉપર નિયમન માટે કેટલાક નિયંત્રણ સરકારને જરૂરી લાગ્યા છે। તો અરજીદાતાનું કહેવું છે કે વધ માટે પશુ ખરીદતા કોઈને રોકવાની વાત મૂળભૂત અધિકારોના હનન સમાન છે, કારણ કે માનવ ખોરાક માટે માંસ મેળવવા પશુ ખરીદી અનિવાર્ય છે। હવે વધુ સુનાવણી 11 જુલાઈએ યોજાશે। દક્ષિણ ગુજરાતના આદિવાસી પંથકની મધ્યમાં આવેલા માંડવી ખાતે ભાજપનું સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાઈ ગયું, જેમાં માર્ગદર્શન સાથે માહિતી પીરસવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા। મોદી સરકારે માત્ર 3 વર્ષમાં હાંસલ કરેલ બહેતરીન સિદ્ધિઓની વિગતવાર રજૂઆત કરતા શ્રી જાવડેકરે કહ્યું હતું કે ગુજરાતનું યોગદાન દેશના વિકાસમાં અમૂલ્ય છે। દલિત, વંચિત, પીડિત, શોષિત તથા ગરીબ વર્ગને બેઠો કરવા માટે મોદી સરકારે હાથ ધરેલી આર્થિક વ્યૂહરચનાને તેમણે અર્થતંત્રના રામબાણ ઇલાજ સમાન ગણાવી હતી। માંડવી અને બારડોલી પંથકના ખેડૂતો પણ આ કાર્યક્રમમાં હાજર હોવાથી શ્રી જાવડેકરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા બદલ સૌને ધન્યવાદ આપ્યા હતા। સાંસદ પ્રભુભાઈ વસાવાએ બારડોલી પંથકમાં કેન્દ્રીય વિદ્યાલય ફાળવવાની માંગણી કરી હતી। अब 2 या 3% महंगाई की दर है और लोगों को राहत मिली। 10 साल जो नहीं मिली थी वो राहत मिली, एक बड़ा मुकाम है। कांग्रेस के जमाने में भ्रष्टाचार ही शिष्टाचार हुआ था। आज भ्रष्टाचार हद पार है।
खत्म। कैसे कर रहे? कोयले का घोटाला मैंने उजागर किया, मैं और हंसराज आहिर। हंसराज आहिर जी उस कमेटी में थे, उन्होंने अध्ययन किया था। हम दोनों ने साथ में बैठकर सीवीसी में कंप्लेंट करी थी कि ये महा घोटाला है, इसकी सीबीआई जांच करे या आप जांच करो। तो सीवीसी ने सीबीआई के जांच का आदेश दिया। फिर सीबीआई जांच शुरू हुई और सीबीआई जांच का फिर मॉनिटरिंग सुप्रीम कोर्ट ने शुरू किया। માંડવી બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર વ્યારા નજીક આવેલા બાજીપુરા ગામે પહોંચ્યા હતા અને અહીં યોજાયેલા સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં હાજરી આપી હતી. આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે સૌથી બેનમૂન જહેમત મોદી સરકારે ઉપાડી હોવાનો દાવો શ્રી જાવડેકરે આ પ્રસંગે કર્યો હતો. ખેડૂતોને પાક ધિરાણ ઉપર વ્યાજ માફીની ગઈકાલે કરાયેલી જાહેરાત આદિવાસી પંથક માટે ખૂબ ફાયદાકારક હોવાનું સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં વ્યારાથી માંડી સોનગઢ પટ્ટીના ગામડાઓ માટે કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની માંગણી પણ સાંસદ વસાવાએ આ પ્રસંગે કરતા શ્રી જાવડેકરે ઘટતું કરવા ખાતરી આપી હતી. દેશને પરિવર્તનનું દિશાસૂચન હંમેશા ગુજરાતે કર્યું હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. સફળતાના 3 વર્ષ તરીકે લોકો જોઈ રહ્યા છે. હજારો લોકો આ સંમેલનમાં હાજર રહ્યા અને કેન્દ્ર સરકારે જે રીતે 3 વર્ષમાં પ્રજાના કલ્યાણકારી યોજનાઓના ભાગરૂપે જે કંઈ કામો કર્યા છે એ પ્રજા સમક્ષ મૂકવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર પંથકમાં કેસર કેરીનું સૌથી મોટું વેપાર મથક ગણાતા તલાળા ખાતે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું લોકાર્પણ યોજાઈ ગયું. કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ 4 કરોડના ખર્ચે બંધાયેલા કેન્દ્રને ખુલ્લું મૂકતા કહ્યું હતું કે ઇઝરાયેલની ટેકનોલોજી તળાવમાં પહોંચી તેનો સઘળો યશ પ્રધાનમંત્રી મોદીને ફાળે જાય છે. કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને તેમણે કહ્યું હતું કે ગીરની કેસર સાથે કચ્છની કેસર સ્પર્ધામાં ઉતરી હોવાથી ગુણવત્તાનો ખ્યાલ સૌએ રાખવાનો છે. તુવેર અને મગફળીનો ખેડૂત પાસે હોય તેટલો સઘળો જથ્થો ટેકાના ભાવે ખરીદી લેવા માટે 1800 કરોડની ફાળવણી મોદી સરકારે કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોન આ પ્રસંગે હાજર રહેવા તળાળા પહોંચ્યા હતા. આંબાના પાક માટે ઇઝરાયેલના સહયોગથી તૈયાર થયેલા આ કેન્દ્રને ખુલ્લું મૂકવાનો પ્રસંગ છે. ઇઝરાયેલના એમ્બેસેડર, ઇઝરાયેલના મુંબઈના કાઉન્સિલ, આપણા ધારાસભ્ય, જિલ્લાના અમારા આગેવાનો, યુનિવર્સિટીના કુલપતિશ્રી, આ બધાની ઉપસ્થિતિમાં આ શરૂ કરી રહ્યા છીએ. મુંબઈ ખાતે કાર્યરત અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના વડા શ્રીયુત થોમસ વાજદાએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણકાર મહાસંમેલનમાં અમેરિકા પાર્ટનર કન્ટ્રી હોવાથી અમેરિકન કંપનીઓના ગુજરાતમાં નંખાઈ રહેલા કારખાનાઓની પ્રગતિની સમીક્ષા આ બેઠકમાં કરાઈ હતી. ગિફ્ટ સિટીનું આખું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્કો જેવી વિરાટ નેટવર્કિંગ કંપનીને ફાળવવા વિશે પણ આ બેઠકમાં વાતચીત થઈ હતી. તૈયાર માલ સામાનનો વેપાર કરવા ઈચ્છતી અમેરિકન કંપનીઓ માટે ગુજરાતના બજારમાં ભરપૂર તક હોવાથી જીએસટીનો અમલ શરૂ થયા બાદ આ નવી દિશા ખુલશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન થતાં તમામ ટીમને બિરદાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ પ્રતિભા શોધ માટે ઉર્જા કપનું આયોજન ગુજરાતમાં કરવાની જવાબદારી સીઆઈએસએફને સોંપાઈ હતી. વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને મેડલ એનાયત કરાયા હતા તો આશ્વાસન ઇનામ વડે પરાજિત ટીમનો જુસ્સો અકબંધ રાખવાનો બંદોબસ્ત કરાયો હતો. બોયઝ કેટેગરીમાં ગોવા તો ગર્લ્સ કેટેગરીમાં મહારાષ્ટ્રની ટીમ વિજેતા બની છે. જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ 3જા ક્રમાંકે રહેતા ફૂટબોલ જેવી રમતમાં આપણે પ્રગતિ કરી હોવાની લાગણી સૌએ અનુભવી હતી. ગુજરાતની છોકરીઓને આ ટુર્નામેન્ટમાં ફૂટબોલ રમતી નિહાળી આ રમત આટલી લોકપ્રિય હોવાનો અચરજ અને આનંદ સૌને થયા હતા.
અમદાવાદ ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ત્રિદિવસીય ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેર વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે ઉપયોગી લેખાવી શ્રી શર્માએ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર દેશ માટે ગુજરાત પરિવર્તનનું રોલ મોડલ છે. દેશમાં જે કોઈ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાય છે તેનો પ્રારંભ ગુજરાતથી જ થાય છે. આ પ્રસંગે તેમણે યુવાનોને વિદેશોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડતરની સાથે માતૃભૂમિની સેવાનો અભિગમ દાખવવા પણ અપીલ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં શાળા પ્રવેશોત્સવ સફળ બનાવવા માટેની ઝુંબેશની આગેવાની ખુદ પ્રકાશક પ્રફુલભાઈ પટેલે લીધી હતી. સિલવાસા સહિતની 271 શાળાઓમાં આશરે 4200 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મોટા શહેરની આધુનિક શાળાઓનો અભાવ કોઈને સાલે નહીં તેવું ઉત્તમ શિક્ષણ દાદરા નગર હવેલીમાં મળે તેવી ચીવટ રાખવાનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કર્યું છે. શિક્ષકોની અધ્યાપન શક્તિને સદાય ધારદાર રાખવા તેમની ઉત્તમ તાલીમનો બંદોબસ્ત પણ થઈ રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે અધિકારીઓએ ભેગા મળી પોતાના સંસ્મરણ તાજા કર્યા હતા. पूरे दादरा नगर हवेली में आज 93 लोकेशंस पे ऐसे प्रोग्राम किया जा रहा है. यहाँ पे प्रशासक साहब ने खुद ही आके बच्चों का उत्साह किया. यहाँ पे बच्चे जो नया एडमिशन लिए स्टैंडर्ड 1 में 111 बच्चे एडमिशन थे पहली कक्षा में. ये बच्चे आए थे, उनका स्वागत किया गया, उनका अभिनंदन किया गया. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 91,28,500ની કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. પોલીસે 500 અને 1000ના દરની જૂની નોટ સાથે બાકરોલ સર્કલ પાસેથી 6 લોકોની ધરપકડ કરી છે. આ શખ્સો છેલ્લા 14 દિવસથી આ જૂની નોટો બદલાવવા માટે ફરતા હતા. ત્યારે ખાનગી માહિતીના આધારે બાકરોલ રિંગ રોડ સર્કલથી ધોળકા ખાતે આવેલા જૈન દેરાસર પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક સિલ્વર કલરની ગાડીને પોલીસે કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. ગાડીમાં 6 ઇસમો બેઠા હતા તેમજ ડેકીની તપાસ કરતા એક મોટા થેલામાં મોટા પ્રમાણમાં 500 અને 1000ની જૂની ચલણી નોટ મળી આવી હતી. હાલ પોલીસે તમામ નોટ પર કબજો કરી ધરપકડ કરાયેલા ઇસમોની વધુ તપાસ હાથ ધરી છે. ક્યાંથી લાવેલા હતા કે બદલવા માટે એ લોકો પૂછપરછ કોઈ આધાર પુરાવા અને આ એને કોઈ સરકાર દ્વારા અથવા કોઈ બેંક ઓથોરિટી અથવા કોર્ટ દ્વારા કોઈ એવી ઓથોરિટી લેટર મળેલું હોય જૂની નોટો બદલવા માટે અથવા કોઈ એનઆરઆઈ હોય તો એવું પૂછપરછ કરતા એવું કોઈ આધાર પુરાવા ન હોય તો તે લોકોને જાણોજોગના કામે એરેસ્ટ કરવામાં આવે છે અને અસ્ટલી પોલીસ સ્ટેશનમાં જાણોજોગ દાખલ કરવામાં આવેલ છે. અને આ પૈસા એ લોકો ક્યાંથી લેવો તો એવું પૂછે કે અમે જમીન દલાલી કરતા કોઈકના 15 લાખ કોઈકના 20 લાખ એ રીતે કરીને છે. સાચી હકીકત હાલ સુધી દેખાડતા ન હોય તો તપાસમાં આગળ જે ખુલશે કે ભાઈ કેના રૂપિયા હતા અને કોણે એને બદલવા આપ્યા જે આગળ તપાસ કરી અને આગળ નામ ખોલવામાં આવશે. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એમ્સ દ્વારા 28 મેના રોજ લેવાયેલી એમબીબીએસ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2017નું પરિણામ જાહેર કરાયું છે. જેના પરિણામમાં સુરતનો ડંકો વગાડતા નિશિતા પુરોહિતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. એમ્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં દેશભરમાં પ્રથમ રહેનારી નિશિતા પુરોહિતે ચાલુ વર્ષે લેવાયેલી સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષામાં પણ ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. એમ્સના જાહેર થયેલા રિઝલ્ટમાં સુરતની નિશિતા પુરોહિત ઓલ ઇન્ડિયામાં ટોપ પર રહી છે. મહત્વનું છે કે દેશભરમાં આવેલી એમ્સની 7 કોલેજમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષામાં દેશભરમાંથી 2,84,737 વિદ્યાર્થીઓ જોડાયા હતા. एम्स में सिलेक्शन होना तो सबसे बड़ा सपना था. 2 साल मेन फोकस एम्स पर ही था और मतलब फर्स्ट आई तो मतलब और बड़ी बात है, बहुत खुशी हो रही है. मतलब बहुत ज़्यादा एक्साइटमेंट है, क्या हो रहा है कुछ पता नहीं पर बहुत खुशी है. सब इतने खुश हो रहे हैं. मतलब पहली बार पता चला कि खुशी के आंसू क्या होते हैं. અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બાંધવાનું કામ બગસરા પંથકમાં ધમધોકાર શરૂ થઈ ગયું છે. મોભાદાર મકાન મામૂલી કિંમતે આમ આદમીને ઉપલબ્ધ કરાવતી આ યોજના શરૂ કરી પ્રધાનમંત્રી મોદીએ ગરીબને સંપત્તિવાન બનાવવાની વ્યૂહરચના હાથ ધરી હોવાનું સૌ કોઈ કહે છે. શિલાણા ગામે બંધાઈ રહેલા મકાન જેમને ફાળવાયા છે તેવા લાભાર્થી વિનુભાઈ અને ઇકબાલભાઈ કહે છે કે જિંદગીભર મજૂરી કરીએ તો પણ આવું મકાન ખરીદવા જેટલી મૂડી ભેગી થાય નહીં. પણ મોદી સરકારે અમને પ્રોપર્ટી માલિક બનાવી દીધા તે ઋણ કદી ભૂલાય તેમ નથી. બીજી બાજુ બગસરા તાલુકા વિકાસ અધિકારી MB વાગડિયાનું કહેવું છે કે મકાન બાંધકામમાં ગુણવત્તા સાથે બાંધછોડ જરાય કરાતી નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજના બગસરા તાલુકામાં વર્ષ 2016-17ના 21 આવાસના રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે. તેમાંથી 14 કામો રનિંગ છે અને 3 લિન્ટર સુધીમાં છે. બાકીના કામો શરૂ કરવાની કાર્યવાહી સઘન પ્રક્રિયા ચાલુ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કામો પૂર્ણ થાય તેવા પ્રયત્નો ચાલુ છે. આ સરકારશ્રીના પ્રતાપથી અને એની આશીર્વાદથી મારા ઘરનું ઘર થઈ ગયું છે અને મેં સપનામાં પણ નહોતું કે મારે આવું પણ ઘર બનશે એમ. મને આ પ્રધાનમંત્રી યોજનામાં લાભ મળેલ છે. 2 હપ્તા આવેલા, પેલો 30,000નો આવ્યો, બીજો 50,000નો આવેલો. પેલા કાચું મકાન હતું, હવે મારા પ્રધાનમંત્રી આવાસમાં મારું પાક્કું મકાન થઈ ગયું છે. કચ્છના નાના રણમાં પાટડી બજાણા પંથકમાં આવેલા ગુડખર અભયારણ્યમાં 4 મહિનાની પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી છે. પર્યટક તથા અગરિયાઓ અહીં જઈ શકશે નહીં. જંગલી ગધેડા તરીકે ઓળખાતા ગુડખરનો સંવમનકાળ ચોમાસામાં હોવાથી તેમને ખલેલ પહોંચતી અટકાવવા વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખુશ્બુ ગુજરાત કી વિજ્ઞાપન વડે અમિતાભ બચ્ચને પ્રચાર કર્યા બાદ સહેલાણીઓ ગુડખર પ્રત્યે ખાસ્સા આકર્ષાયા છે અને ગયા વર્ષે વન વિભાગને 26 લાખ રૂપિયાની આવક 15,000થી વધુ પ્રવાસીઓના કારણે મળી હતી. કચ્છના નાના રણની આબોહવા અનુકૂળ હોવાથી વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવે છે. જંગલી ગધેડાના જતનમાં ગુજરાતે ખાસી સફળતા મેળવી છે. અમારું આ ટુરિઝમ અહીંયા આજે 16 જૂનથી અમે બંધ કરી છે. એનું મેઇન કારણ છે કે ઘુડખરનો હાલ પ્રજનન સમય હોય એટલે આ અભયારણ્ય બંધ કરી દેવામાં આવે છે અને ઓક્ટોબર 16થી પાછું પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. અને ચાલુ વર્ષમાં પ્રવાસીઓ જેવા ભારતીય 13,935 જેટલાએ અહીંયા મુલાકાત લીધી અને વિદેશી પ્રવાસીઓ 1,154. ઘુડખર હાલ ક્યાંય જોવા મળતા નથી, આ કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. એનો લાવો લેવા માટે વિદેશીઓ તેમજ આપણા ભારતીયો પણ દૂર દૂરથી અહીંયા આવી અને અહીંયા અભયારણ્યની મુલાકાત લે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી નિમિત્તે અનેક પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. અમદાવાદથી દીવ ગયેલા રિઝર્વ બેંક તથા સ્ટેટ બેંકના અધિકારીઓ દ્વારા નાણાં સાક્ષરતાની સમજણ પ્રદાન કરાઈ હતી. નાણાકીય સાક્ષરતા વડે ખારવા સમાજને બેન્કિંગ ઉદ્યોગ નજીક લાવવા પ્રયાસ થયા હતા. દેશની ગ્રામીણ શાખાઓ તથા નાણાકીય સાક્ષરતા કેન્દ્રોએ ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ શિબિરો આયોજિત કરી સંદેશાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અનેક યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. મોદી સરકારની મોટાભાગની યોજનાઓ બેંક ધિરાણ વડે પ્રગતિની તક આપતી હોવાથી છેવાડાના માણસમાં નાણાકીય સાક્ષરતા જરૂરી બની છે. જે પ્રાઇમ મિનિસ્ટરની જે વિવિધ જે યોજનાઓ છે જેવી કે PMJDY, PMMY, સુરક્ષા યોજના, PMSBY, PMJJBY, APY, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કે આ બધી સ્કીમોને પણ બેંકોને જણાવવામાં આવ્યું કે મેક્સિમમ જે આ સ્કીમોનો જે વધારો કરે અને દીવ જિલ્લાની જે પબ્લિક જે છે, જે જનતા જે છે એને જે આવરી લે એ વિશે માહિતી આપવામાં આવી. જામનગરમાં સોનાપુરી તરીકે જાણીતી સ્મશાન ભૂમિની સગવડમાં વધારો કરાતા વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો. સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ સ્મશાનની નવી સુવિધા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે પૂનમબેને જણાવ્યું હતું કે જામનગરના લોકો અંતિમ વિસામા માટે જે યોગદાન આપે છે તે કાબિલે દાદ છે. આ સ્મશાન એટલું સારું બનાવાયું છે કે મૃત્યુ પામનારના પરિવારજનોને દુઃખમાં સાંત્વના મળે. આ પ્રસંગે ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેયર પ્રતિભાબેન કનખરા, ભાજપ શહેર પ્રમુખ સુબાઈ હિંડોચા સહિત શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પુણ્ય શ્લોક ગોકુલદાસજી ઠક્કર રચિત આદર્શ સ્મશાનમાં જામનગરમાં દિનેશભાઈ મારફતિયા પરિવાર તરફથી તેમના વડવાઓના સ્મરણાર્થે અંતિમ વિસામાનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના નાગરિકોને એ દિશામાં પણ હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે, કારણ કે જામનગરનો જે અંતિમ પડાવ દરેક વ્યક્તિનો છે એવું આપણું જામનગરનું સોનપુરી સ્મશાન ઘાટ મને લાગે છે કે એટલું સરસ એના પરિવારજનો પણ અહીં આવે તો એમને પણ જે આઘાત હોય, જે એક લોસ હોય એટલો મોટો, એનાથી ક્યાંક એમને અહીંયા આવી
અને એવું લાગે કે અમારા પરિવારનું સદસ્ય જે ગયું છે એ એક ખૂબ સારી જગ્યાએ એની અમે આખી અંતિમ વિધિ કરી. ગુજરાતના આદિવાસી વર્ગમાં વિશેષ જોવા મળતો સિકલ નામના જીવલેણ રોગનો બગપેસારો તાપી જિલ્લામાં વ્યાપક જણાયો છે. આ રોગમાં શરીરમાં રક્તકણ ગોળના બદલે દાંતરડા જેવા આકારના બની જાય છે, જેથી નસોમાં લોહીના વહનમાં વિઘ્ન આવે છે અને રોગીને ખૂબ પીડા થાય છે. શરીર ફિક્કું પડી જાય છે. ખાસ કરીને હાથ, પગ, માથાના ભાગે સતત દુખાવો રહે છે. તાપી જિલ્લામાં સિકલ સેલ પોઝિટિવના 2,888 જ્યારે ટ્રેટ પ્રકારના 63,008 કેસ છે. સિકલ સેલ એનેમિયા રોગથી પીડાતા દર્દીને સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવવામાં આવે તો સિકલ સેલ આગળ વધતું અટકાવી શકાય છે, જે માટે લોક જાગૃતિ કેળવવામાં આવે છે. 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક સિકલ સેલ કાઉન્સેલર સરકાર તરફથી રાખવામાં આવેલા છે અને એ લોકો ફિલ્ડમાં જઈ લોકોને અવેરનેસ જાગૃત કરે છે અને જે દર્દીઓ કે ટ્રેટ હોય એમને મળે છે, એમને કાઉન્સેલિંગ કરે છે અને એમને સમજાવે છે કે ખાસ કરીને જે લગ્ન કરવાના બાકી છે એમને ખાસ કરીને સમજાવે છે કે નોર્મલ સાથે લગ્ન કરવા, જેથી કરીને સિકલ સેલના દર્દી જન્મે નહીં. ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બીજી સેમીફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને જીત માટે 265 રનનો પડકાર આપ્યો છે, ત્યારે લક્ષ્યનો પીછો કરતા ભારતે 8 ઓવરમાં 56 રન બનાવી દીધા છે. હાલ શિખર ધવન 30 રને અને રોહિત શર્મા 26 રને રમતમાં છે. આ અગાઉ બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 264 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે સૌથી વધુ 70, જ્યારે રહીમે 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કેદાર જાદવે 2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની ખરાબ શરૂઆત થઈ હતી. બાંગ્લાદેશે મેચની પ્રથમ ઓવરમાં જ સૌમ્ય સરકારના રૂપમાં વિકેટ ગુમાવી હતી. સૌમ્ય સરકાર વિના રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ સબ્બીર રહેમાન 19 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં જાડેજાને કેચ આપી બેઠો હતો. ઇકબાલ 70 રને કેદાર જાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો, જ્યારે શાકિબ 15 રને જાડેજાની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો, તો રહીમ 61 રને જાદવની ઓવરમાં વિરાટને કેચ આપી બેઠો હતો. There's not too many international good players out there that you think, oh, I'll just keep bowling and wait for the batsman to make a mistake. The good players just don't make a mistake. You have to get them out, you have to bowl them out, you have to outthink them. It's not just about letting the ball go and waiting for the batsman to make a mistake. And the teams and the phases of the game that have had that mindset of just sitting back waiting for something, of the teams that have been found wanting. આપ જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પાચન ક્રિયામાં મદદરૂપ થતા વજ્રાસનના અભ્યાસનો વિડીયો પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યો છે. वज्रासन सर्वप्रथम दंडासन में बैठ जाएं। पैरों को मोड़ते हुए एड़ियों पर बैठ जाएं। जांघों को सटाकर रखें एवं अंगूठे एक दूसरे से सटे हुए हों। हाथों को घुटनों पर रखें। सिर से पांव तक शरीर को सीधा रखें। इस आसन को वज्र आसन कहते हैं. 21 જૂને અમદાવાદમાં યોજાનારા વિશ્વ યોગ દિવસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ વિડીયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વિડીયોમાં યોગના અલગ અલગ દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે. આ સાથે જ યોગનું મહત્વ પણ સમજાવાયું છે. મુખ્યમંત્રીએ પણ યોગ શિબિરમાં જોડાવા માટે અપીલ કરી છે. 21 જૂન આ યોગ શિબિરમાં યોગ દ્વારા શરીર, મન, બુદ્ધિ, આત્માના કલ્યાણ અર્થે યોગ પુરુષ બાબા રામદેવના સાનિધ્યમાં દિવ્ય કાર્યક્રમમાં ગુજરાત ખૂબ ઉત્સાહથી ભાગ લે. તો ચાલો મળીએ 21 જૂન 2017 જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને યોગ ગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં.
ગાંધી આશ્રમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધી દર્શન માટે સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન દોડાવાશે. ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને ભારતીય રેલવેના સહકારથી ખાસ આયોજન કરાયું છે. આ ટુરિસ્ટ ટ્રેન સાબરમતીથી ચંપારણ સહિત ગાંધીજીના સત્યાગ્રહના 10 સ્થળોને આવરી લેશે. 17 જૂન 2017ના રોજ આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે. સીએમઓ ગુજરાત પર આ જાણકારી શેર કરવામાં આવી છે. ફેસબુકે રંગીન બેકગ્રાઉન્ડ ઉપર 130 શબ્દોમાં લખી શકાય એવા નવા ફીચરને શરૂ કર્યું છે. આ નવા ફીચરનો ફેસબુક રસિયાઓ ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. યુઝર ઉપલબ્ધ અલગ અલગ રંગોના બેકગ્રાઉન્ડ પસંદ કરી પોતાની પોસ્ટ લખી શકે છે. આ નવું ફીચર ફેસબુક યુઝર્સમાં ખાસું લોકપ્રિય બની રહ્યું છે. કેન્દ્ર સરકારે જીએસટીને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછવા માટે ટ્વિટર હેલ્પલાઇન શરૂ કરી છે. આપ આપના જીએસટી સંબંધિત કોઈ પણ પ્રશ્નો જીએસટીના ટ્વિટર હેન્ડલ પર પૂછી શકો છો. ઉપરાંત જીએસટીને લગતી મહત્વની માહિતી પણ અહીં શેર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર, શુભરાત્રી.